નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી। તો અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને વધુ એક આગાહી કરી છે, જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તો આ સિવાય તેમણે કહ્યું કે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે, તો પવનની ગતિ પણ રહેશે। તો આ સિવાય 10 જુલાઈ પછી બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બની રહી છે, જેના કારણે મહીસાગર, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચમાં ભારે વરસાદ થઈ શકે છે। તો આ સિવાય પાટણ, મહેસાણા, વિસનગર તેમજ હારીજ વિસ્તારોમાં પણ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ખેડૂતોને મળશે 20મો હપ્તો। જ્યાં દોસ્તો ભારે વરસાદ વચ્ચે ખેડૂતો માટે સારા સમાચાર આવી રહ્યા છે, જેમાં ટૂંક સમયમાં સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો રિલીઝ કરવામાં આવશે। તો ભારત સરકારે પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો મેળવવા ખેડૂત આઈડી એટલે કે ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત કરી છે। તો ખેતી નિયામક કચેરી દ્વારા બાકી રહેલા ખેડૂતોએ તાત્કાલિક યોજનાનો લાભ મેળવવા માટે સત્વરે ફાર્મર રજિસ્ટ્રીને નોંધણી કરાવી લેવા માટે વિનંતી કરી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર। ચોમાસાના શાકભાજીના ભાવમાં થયો ધરખમ વધારો। જ્યાં દોસ્તો કચ્છ પંથક તેમજ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં છેલ્લા 17 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। તો વરસાદના કારણે શાકભાજી બગડી જવાના કારણે આવક ઘટી છે, તો જેના કારણે શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે। તો મોટાભાગના શાકભાજીઓમાં સરેરાશ 80 થી લઈને 100% જેટલો વધારો થયો છે। તો ફળોના હોલસેલના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે। તો આવકમાં ઘટાડા સામે વેચાણમાં વધારો થતા ભાવોમાં વધારો જોવા મળ્યો છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી। તો આજે હવામાન વિભાગ દ્વારા દિલ્હીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ સાથે જ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। તો આ સાથે જ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે, જ્યારે ગુજરાતમાં તો આજથી વરસાદનું જોર થોડું ઓછું રહેશે તેવું પણ જણાવ્યું છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ન્યૂ મેક્સિકોમાં આવ્યું પૂર, તો ઘરો તણાયા, તો અનેક લોકો પણ લાપતા છે। જ્યાં દોસ્તો અમેરિકાના ન્યૂ મેક્સિકો રાજ્યમાં ભારે વરસાદ બાદ અચાનક જ પૂર આવ્યું છે। તો રૂડોસો ગામમાં આવેલા પૂરમાં અનેક ઘરો તણાઈ ગયા છે અને ઘણા બધા લોકો પણ ફસાઈ ગયા છે। તો રાહત અને બચાવ ટીમો સતત કાર્યરત છે। તો નેશનલ વેધર સર્વિસે ફ્લેશ ફ્લડ ઇમરજન્સી પણ જાહેર કરી છે। તો આ જ વિસ્તારમાં ગયા વર્ષે જંગલોમાં આગ લાગી હતી। તો ટેક્સાસમાં પણ થી વધારે લોકોના મોત અને 161 કરતા વધારે લોકો લાપતા થયા બાદ હવે ન્યૂ મેક્સિકોમાં પણ આવી જ આફત આવી ગઈ છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો રાજ્યમાં પૂરનો પ્રકોપ। તો જાણો આગાહી। જ્યાં દોસ્તો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે। તો હાલ રાજ્યમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના અહેવાલ વચ્ચે મોન્સૂન ટ્રફ અને 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે। તો જેના કારણે આ ભારે વરસાદની શક્યતા છે। તો જેમાં 10 થી લઈને 14 જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગઈકાલે પુલ દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા 13 થઈ। જ્યાં દોસ્તો ગઈકાલે સવારે વડોદરાના પાદરા ગંભીરા મુજપુર બ્રિજ ઉપર દુર્ઘટના ઘટી હતી, તો જેમાં મૃતકોની સંખ્યા 13 થઈ ગઈ છે। તો અત્યાર સુધીમાં 10 લોકોના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે। તો સરકારી વાહનોમાં મૃતદેહો તેમના પરિવારોના ઘર સુધી પહોંચાડવામાં આવ્યા છે। તો ઘટના સ્થળે હજુ પણ રેસ્ક્યુની ટીમ કામગીરી ચાલુ છે। તો બીજી તરફ તમામ વાહનો હજુ પણ નદીમાં જ ગરકાવ જોવા મળ્યા છે। તો ખાસ તો એ છે કે ગંભીરા બ્રિજ ખાતે રાત્રે પણ રેસ્ક્યુ ઓપરેશન યથાવત રહેશે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, મેવાણીએ પુલ દુર્ઘટના અંગે શું કહ્યું? જી હા દોસ્તો, ગંભીરા પુલ દુર્ઘટના ઉપર જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે વડોદરા અને આણંદ શહેરને જોડતો ગંભીરા પુલ ભાજપના ભ્રષ્ટાચારના કારણે તૂટી પડ્યો છે, તો જેમાં અત્યાર સુધીમાં 13 જેટલા લોકોના મોત થયા છે. તો જ્યારે આ સિવાય મોરબીની ઘટના, તક્ષશિલાની ઘટના, હરણી ઘટનાકાંડ, રાજકોટમાં આગ ઘટના, તો આ બધી જ ઘટનાઓ પછી પણ નર્મ મુખ્યમંત્રીને કોઈ પણ પરવા નથી, તો ખૂબ જ શરમજનક વાત ગણાય તેવું જણાવ્યું છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો આજે રાત્રે થઈ શકે છે મોટું એલાન. જ્યાં દોસ્તો ભારત અને યુએસ વચ્ચેની ટ્રેડ ડીલની જાહેરાત આજે રાત્રે થઈ શકે છે. તો તેની વિગતો હજુ સુધી જાહેર થઈ નથી, પરંતુ અહેવાલો દાવો કરી રહ્યા છે કે અમેરિકા ભારત ઉપર 10થી લઈને 20% સુધીનો ટેરિફ લગાડી શકે છે. તો આનું કારણ એ પણ છે કે ટ્રમ્પ પહેલેથી જ નક્કી કહી ચૂક્યા છે કે અમેરિકા બ્રિક્સ દેશો ઉપર 10%નો ટેરિફ લગાડશે. આ સિવાય અમેરિકા અગાઉ પણ ભારત ઉપર 26%નો પારસ્પરિક ટેરિફ લગાડવાની જાહેરાત કરી હતી, તો જેની છૂટની ડેડલાઇન 9 જુલાઈ એટલે કે ગઈકાલે સમાપ્ત થઈ રહી હતી. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ નોંધાયો. જ્યાં દોસ્તો ગઈકાલે સાંજે દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ પડ્યો હતો, તો જેના કારણે લોકોને ગરમી અને ભેજથી રાહત મળી છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જવાથી પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો વરસાદ પછી તાપમાનમાં પણ ઘટાડો થયો છે. તો હવામાન વિભાગે આજે રાત્રે પણ રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો આવતીકાલે પણ ભારે વરસાદની શક્યતા દર્શાવી છે. તો ગુરુગ્રામ, ગાઝિયાબાદ અને ફરીદાબાદમાં પણ ભારેથી અતિભારે વરસાદ અને હળવા ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, બ્રિજ દુર્ઘટનાના પડઘા અમદાવાદમાં પડ્યા. જ્યાં દોસ્તો ગઈકાલે પાદરામાં જે બ્રિજ દુર્ઘટના થઈ હતી તેમાં 13 જેટલા લોકોના મોતના અહેવાલ છે. તો આ સાથે જ 5 કરતાં વધારે લોકો ઘાયલ પણ થયાના અહેવાલ છે. તો આ પછી હવે એએમસી પણ એક્શનમાં આવી ગઈ છે. તો હવે અમદાવાદ શહેરમાં જૂના બ્રિજનો સર્વે હાથ ધરવામાં આવશે, તો જેમાં તમામ જૂના બ્રિજના સ્ટ્રક્ચરની પણ તપાસ કરવામાં આવશે. તો સાથે જ આ દરમિયાન જો જરૂર જણાશે તો બ્રિજનું રિપેરિંગ પણ કરવામાં આવશે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે પુલ દુર્ઘટના અંગે અમિત ચાવડાનું મોટું નિવેદન. જ્યાં દોસ્તો વડોદરાના પાદરામાં મહીસાગર નદી ઉપરનો ગંભીરા બ્રિજ ગઈકાલે વહેલી સવારે તૂટી પડ્યો હતો. તો આ અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પણ જણાવ્યું હતું કે ગંભીરા પુલ ખૂબ જ જૂનો હોવાથી સતત એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેની સમયમર્યાદા પૂરી થવા ઉપર આવી છે. તો આવી સ્થિતિમાં નવો પુલ બનાવવો જોઈએ, પરંતુ સરકારે કોઈનું સાંભળ્યું નહીં. તો આજનો ગઈકાલનો આ અકસ્માત ગુજરાત સરકારની બેદરકારીનું પરિણામ છે તેવું જણાવ્યું હતું. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર, ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ ગઠબંધન માટે ભારત માટે મોટો ખતરો. જ્યાં દોસ્તો ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે CDS જનરલ અનિલ ચૌહાણે ચેતવણી આપી છે કે ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું સંભવિત જોડાણ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો છે. તો ભારતીય સુરક્ષા આજે બાહ્ય અને આંતરિક બંને મોરચે દબાણમાં છે. તો તેમણે આર્થિક સ્થિરતા અને સામાજિક એકતાને રાષ્ટ્રીય સુરક્ષાને પાયો ગણાવતું કહ્યું છે કે જો ભારત આંતરિક રીતે નબળું પડશે તો બાહ્ય જોખમો વધુ અસરકારક બનશે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો રાજ્યના માર્ગ અને મકાન વિભાગને રિપોર્ટ સોંપવામાં આદેશ કરાયા. જ્યાં દોસ્તો ગઈકાલે ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં ગંભીરા બ્રિજ દુર્ઘટના અંગે ચર્ચાઓ થઈ હતી. તો સીએમ ભૂપેન્દ્ર પટેલે આ દુર્ઘટના અંગે તપાસના આદેશો આપ્યા છે. તો બેઠક બાદ સીએમએ અધિકારીઓ સાથે બેઠક કરીને રાજ્યમાં અન્ય જર્જરિત થયેલા બ્રિજની વિગતો પણ માંગી હતી. તો આ સિવાય માર્ગ અને મકાન વિભાગને રિપોર્ટ સોંપવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. તો ઉલ્લેખનીય છે કે ગંભીરા બ્રિજના 23 ગાળા પૈકીનો એક ગાળો ગઈકાલે તૂટી પડ્યો હતો. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું કે 30 વર્ષના શાસનમાં ભાજપનો ભ્રષ્ટાચાર અજગર બનીને આખા ગુજરાતને ધીમે ધીમે ગળી રહ્યો છે. તો આજે ભાજપ પ્રજાને પોતાની ગુલામ ગણી રહી હોય તેમ પોતાની મનમાની પણ કરી રહી છે તેવું જણાવ્યું છે. તો આ સિવાય તેમણે વિશેષમાં કહ્યું કે જ્યારે જનતા સવાલ પૂછવાનું ભૂલી જાય છે ત્યારે આવા બેદરકાર શાસકો હિંમત આકાશ તળે પહોંચે છે અને પરિણામે સામાન્ય લોકો મોતને પણ ભેટે છે તેવું જણાવ્યું છે.
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. બ્રિજ દુર્ઘટના અંગે પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો. જ્યાં દોસ્તો વડોદરા અને આણંદને જોડતો મહીસાગર નદી ઉપરનો ગંભીરા પુલ ગઈકાલે વહેલી સવારે ધરાશાયી થયો હતો, જેમાં અત્યાર સુધીમાં 13 જેટલા લોકોના મોતના અહેવાલ છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુઃખદ ઘટના ઉપર શોક વ્યક્ત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત પણ કરી હતી. તો પીએમ મોદીએ ટ્વિટર ઉપર ટ્વીટ કરીને જણાવ્યું હતું કે દરેક મૃતકોના પરિવારોને પીએમ એનઆરએફ તરફથી રૂપિયા 2 લાખ અને ઘાયલોને રૂપિયા 50,000ની સહાય આપવામાં આવશે. તો રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો બ્રિક્સને ટ્રમ્પની ખુલ્લી ધમકી. તો ટેરિફમાં વધારો થશે. જ્યાં દોસ્તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સ સમૂહને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. તો ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફાર્માસ્યુટિકલ કંપનીઓ ઉપરનો ટેરિફ 200% સુધી વધી શકે છે. તો આ દવા ઉપર 200% અને તાંબા ઉપર 50% ટેરિફ લાગુ કરવાની ધમકી આપવામાં આવી છે. તો નવા ટેરિફ લાગુ કરવાની સમયસીમા 1 ઓગસ્ટ છે. તો આ સમય મર્યાદાને કોઈપણ સંજોગોમાં વધારાશે નહીં. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગંભીરા પુલ દુર્ઘટના અંગે મૃતકોને 4 લાખની સહાય. જ્યાં દોસ્તો આણંદ અને વડોદરાને જોડતા ગંભીરા બ્રિજનો એક ગાળો તૂટી જવાથી સર્જાયેલી દુર્ઘટનાના પીડિતો માટે મુખ્યમંત્રીએ સહાયની જાહેરાત કરી છે. જ્યારે આ સિવાય મુખ્યમંત્રીએ ટ્વિટર ઉપર ટ્વીટ કરીને કહ્યું છે કે સરકાર પીડિત પરિવારોની સાથે છે. તો દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિના વારસદારને રૂપિયા 4 લાખ અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે તેવું જણાવ્યું છે.